ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ નવા બ્લોકમાં. અને આજે ઘાસ બહુ ઓછું છે, જોઈ લો. પણ હાઈવે પર જરાક છે ને થોડુંક એવું એક્સિડન્ટ થઈ ગયું છે. આ જો તમને હું બતાવું છું. ટ્રકવાળો ભાઈ છે, તેણે આ ગાડી જે છે ને એને ઠોકી દીધી છે અને રોડ વચ્ચે આવી ગયું છે. ગાડી જબ્બર ઠોકાણે ભાઈ. નીચે ડિપ્રેશનમાં પાણી નીકળે છે. ફિલ્ટરનું પાણી નીકળે છે. આ જો રોડ વચ્ચો વચ ઠોકી દીધી છે અને એને પહેલા રોડના જે ડિવાઈડરની વચ્ચે નાખી દીધો છે ભાઈને. એમ તો કંઈ વાગ્યું નથી, કોઈને બચી ગયા છે બે, એટલે જીવહાનિ નથી થઈ, પણ ગાડીનું નુકસાન થઈ ગયું છે. વાંધો નહીં, થઈ જાય. ભાઈ બેઠેલો છે ત્યાં જો. એમ તો કંઈ વાગ્યું નથી, પણ પરેશાન થઈ ગયો છે. હેરાન, ગાડી ઠોકાઈ એટલે થોડુંક માણસ જરાક ગભરાઈ જાય. આ ડ્રાઈવરની હાલત છે ભાઈ. ચાલો વાંધો નહીં, હવે આપણે ચાલીએ આપણી ગાડી બાજુ. જઈએ અને આપણું જે કામ છે તે કરીએ. આ ગાડી છે આપણી, ઘાસની ભરેલી છે, એ ખાલી કરવાની છે. એટલે વધારે ટાઈમ આપણે ત્યાં માણસો મદદમાં ઘણા છે અને આપણે આપણું કામ કરીએ. ચાલો, દરવાજો ખોલું છું હું. હવે આ ભાઈ છે ભરવાડ, ભાઈબંધ છે, એ બી જોવા આવ્યા. એમને સોડા, જે પેપ્સી છે, પાણીના બોટલ છે, એવું બધું ટ્રાન્સફર કરે છે. ચાલો મળીએ હવે બીજા બ્લોકમાં, કારણ કે હવે મારે ટાઈમ નથી. આજે ઘાસ ખાલી કરવાનું છે. થેન્ક યુ. ચાલો, ઓકે, લાઈક કરો, કમેન્ટ કરો.